આજે ડેરી ખંભીસર દૂધ ઉત્પાદન મંડળી છે જે એમાં આપણી 10 થી 12 વર્ષથી ભેંસોનું દૂધ જાય છે અને રેકોર્ડ છે કે આજ સુધી ભેંસનું દૂધ કોઈ અમારે જેટલું વધારે ફર્સ્ટ નંબર ભેંસોમાં અમારું જ આવે છે. રેકોર્ડ છે કે કોઈ ભેંસનું દૂધ ભરાયું નથી વધારે. અને ગઈ સાલે 33 લાખનું દૂધ થયું અને આ સાલે 31-32 ની આસપાસ રહે. સુંદરાણા એક રબારીની ભેંસ છે એને ઘરની ઉછેર કરેલી હતી પછી એને તોથી મૂલ આવ્યો મારા ઘેર ગઈ સાલ 7 લીટર 6 લીટર 7 લીટર ની આ વખત વીવાઈ છે 8 લીટર દૂધ આલે છે. હાલ 3 મહિનાની ગાભણ છે. તો અમે મોડાસા તાલુકાના ખંભીસર ગામ ખાતે આવ્યા છીએ. પશુપાલન ક્ષેત્રે સારું એવું કામ છે. નામ છે ઉત્સવભાઈ અને આ ઉંમરે પશુપાલન લાઈનની અંદર યુવાન છોકરાઓ બહુ ઓછા જોવા મળે છે. ઘણી જગ્યાએ અમે ફાર્મની અંદર જતા હોઈએ છીએ તો બધા જ વ્યક્તિ ઉંમરવાળા પોતાના ફાર્મનું ઓપરેટિંગ કરતા હોય છે અને જે પણ છોકરાઓ હોય તે રસ નથી આપતા, પણ આ યુવાન માણસ આ લાઈનની અંદર આવ્યા છે અને પશુપાલન લાઈનની અંદર સારો એવો અનુભવ ધરાવી રહ્યા છે અને સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. આજના સમયની અંદર 27 ભેંસો સાચવવી એ બહુ મોટી વસ્તુ છે અને તેમની પાસેથી આપણે માહિતી લેશું અને કઈ રીતે તેમને આ લાઈને ધીમે ધીમે પ્રગતિ કરીને અત્યાર સુધી અહીંયા સુધી પહોંચ્યા છે તે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાની છે. તો તમે વિડીયોની અંદર બને રહેશો અને તમને 100% મજા આવશે વિડીયો જોવાની, કારણ કે તેમની બધી જ નસલની ભેંસો છે અને લાખની આસપાસની બધી ભેંસો છે અને સારું એવું પશુપાલન કરી અને પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે. તો તમારું નામ અને એડ્રેસ જણાવો. મારું નામ પટેલ ઉત્સવ કુમાર અશોકભાઈ, ગામ ખંભીસર, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હાલ અત્યારે મારે 10 પાસ પછી હું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ મારે ભરવું હતું વેટેનરીમાં. મને પહેલાથી જ આમાં ઇન્ટરેસ્ટ છે. કોર્સ કર્યા પછી હું ઘેર આવ્યો. ઘેર આવીને મેં બીએમાં એડમિશન લીધું. બીએમાં એડમિશન પશુપાલન સાથે રહીને હું બીએ ક્લિયર કરી અને હાલ બીએડમાં લાસ્ટ યરમાં છું. અને મારા પપ્પાના પપ્પા હતા ને એ બી ભેંસો રાખતા હતા, પણ એ આટલું હેન્ડલિંગ મતલબ તો એમને 8 થી 10 ભેંસ સુધી જ હતું. પણ મારા પછી હાલ 15 થી 18 માંથી 20 થી અને હાલ મારા જોડે 27 બંને નસલની ભેંસો તૈયાર છે. તો તમે ભેંસ લાઈનની અંદર આવ્યા તો બંને નસલ કેમ પસંદ કરી તમે? બંને નસલ એટલા ઓલે પસંદ કરી કે બંને નસલની ભેંસો લાંબા ટાઈમ દૂધ આપું અને લાંબા ટાઈમ સુધી જેમ કે આ અહીંની જે લોકલ ભેંસ હોય ને આપણે દોવામાં વિતારી જાય છે, તો તોની જે ભેંસ હોય ને રેગ્યુલર તો 2 ટાઈમ દૂધ આપે અને લાંબા સમય સુધી દૂધ એનું જળવાઈ રહે. બંને નસલમાં કદાચ બચ્ચું મરી જાય તો ભેંસ દૂધ આપે છે ખરી? હા, બંને નસલમાં બચ્ચું મરી જાય પછી ભેંસ વગર ખણ બી દૂધ આપી શકે એવી બી ભેંસ હોય છે. તો અત્યારે તમારી આ પાછળ ભેંસો છે તો કેટલી છે અત્યારે ગાભણમાં અને શું કન્ડિશનમાં છે અત્યારે? આ ભેંસ મારી ખરીદી બનીમાંથી 1,31,000 ની છે. હાલ વિવાહતા સમય 11 થી 12 લીટર દૂધ આવે છે. પછી બીજા નંબરમાં આ ભેંસ એ 1.5 લાખ ની ખરીદી છે પણ 10 થી 12 લીટર દૂધ આવે છે. એ મારી ખરીદી 1,51,000, ભાડા હંગાથી 1,55,000 માં પડી. તો ખરીદી કરવા જાતે જો કે કોઈ જાણકાર વ્યક્તિની સાથે રાખીને ખરીદી કરવામાં મારી કોઈ પણ વેપારી બોધેલો છે, એ આવે છે અને એ બોલાવે એને જોઈ લેવાની ભેંસ અને આપણે ગમત ઉઠાઈ લેવાની. તોની ભેંસ હોય તો ઉઠાવાની, બાકી હોય ને લોકલ ભેંસ નહીં લેવાની. આગળ વાત કરીએ. આ ભેંસ ની ખરીદી 1,11,000 ની છે પણ એ 10 થી 12 લીટર દૂધ આવે છે વિતરમાં. આ ભેંસ ની ખરીદી 90,000 ની છે પણ એ વિતરમાં 8-9 લીટર દૂધ આવે છે. અને પેલી લાસ્ટ વાળી 80,000 વાળી એ બીજા વિતર છે. તો આપણે ભેંસ ગાયો કરતા ભેંસ સારી કહેવાય છે, તો કમસે કમ કેટલું દૂધ આપવી જોઈએ એક ભેંસ તો આપણા પશુપાલકને પોસાય રહે? સરેરાશ એક ભેંસ 6 થી મિનિમમ 5 લીટર થી ઉપર દૂધ આપવી જોઈએ તો ભેંસ પોહાય. કારણ કે ગાયના ફેટ કરતા ભેંસનો ફેટ ઊંચો આવે છે. દાખલા તરીકે મિનિમમ ગાયનો 3 ફેટ બંધાયેલો છે, એ જગ્યાએ ભેંસનો મિનિમમ 7 થી 7.5 ફેટ આવે અને ભેંસનું દૂધ 50 રૂપિયા લીટર થી ઉપર પોહાય. 55-60 રૂપિયા પોહાય અને ડેરી ન પોહાય. વાર્ષિક કેટલું દૂધ થતું હશે તમારે? વાર્ષિક ગઈ સાલનું જુઓ ને 33 લાખનું દૂધ ભરાયું હતું ડેરીમાં અને 7.5-8 લાખ રૂપિયા નફો આવ્યો. અને આ વર્ષની 31-32 લાખની આજુબાજુ જ રહેશે. તો ખાસ કરીને અમે ઘણી જગ્યાએ પૂછતા હોય છે કે 33 લાખ 40 લાખ દૂધ થતું હોય છે, પણ ઘણા મિત્રોનો વિડીયો જોઈને પછી કમેન્ટો પણ કરતા હોય છે
તો એની સામે તમે ખર્ચો પણ સમજાવો, કારણ કે પશુપાલનની અંદર દૂધ લોકોને આવક જ દેખાતી હોય છે પણ તેની સામે ખર્ચો નથી દેખાતો. ખર્ચામાં કેવું છે કે મિનિમમ મોટા ભાગના જે મોટા તબેલા છે ને એ કેવું કરું છું કે ભેંસોમાં માણસ ગાયોમાં દે બધું છું એક ઢોર દીઠ 1000 રૂપિયા આપું છું. એવી કોઈ સિસ્ટમ નથી મારી જોડે. આપણે જાતે જ કરીએ છીએ ને જાતે જ એટલું મને પોહાય છે. મહિનાનો 25,000 પગાર આવતો હોય તો આ દૂધ ના પોહાય, પણ એ પગાર હું આપતો નહીં, મમ્મી જાતે કરે છે એટલે આ ધંધો પોહાય છે. અને ઘાસચારાનો કેટલો છે? ઘાસચારામાં એવું છે કે વરસાદ પડતાની સાથે જ ભેંસો ચરવા જતી રહે છે. એટલે સવારે ચરવા જાય, સાંજે આવીને જે દૂધવાળી ભેંસો છે ખોણ ખોય, બાકી જે ફાજલ છે એ બહાર બંધ થઈ જાય, બીજા દાડે સવારે પાછી ચરવા જતી રહે. એ રીતે અમારે 6 મહિના ભેંસ ચરવા જાય છે વગરા. ઘણી જગ્યાએ આપણે એચએફ ગાયો જોવા મળે છે, પણ એમના ફાર્મ ઉપર ગીર ગાયો જોવા મળે છે. તો ગીર ગાયો વિશે માહિતી લઈએ આપણે. ગીર ગાયોમાં એવું છે કે આ એચએફ ગાયોમાં તો જેવી કે બેક્ટેરિયા, તાવ આવવો જેવી ઘણી બીમારીઓ થતી હોય છે, પણ આ ગાય એવી છે કે ક્યારે એના શરીરમાં બીમારી આવતી નથી. ભાગ્યે જ કોક સમય એવું થાય તો બીમારી આવે, બાકી બીમારી ના આવે. અને આનું દૂધ સ્પેશિયલ ઘેર ખાવા માટે અને એના માટે રાખ્યું છે. અને જે વધે ઘટે એ ડેરીમાં ભેંસો ભેગું ભરાઈએ છે. અને ગીર ગાયનું ઘી પણ બનાવતા હશો? હા, ગીર ગાયનું ઘી. અને આ તમે જે હમણાં વાત કરી કે પેડામાં તોલી હતી, તેનું શું કારણ આપણે જાણ? આ જે રેલી છે એની આ રેલી આની માં છે, તો આને ગયા વર્ષે બચ્ચું મરી જતું કૂતરું કરડવાથી. તો પછી મારા ભાઈએ બાધા રાખી કે આ વખત આવી ને આવી મારા ઘેર ફરી રેલી નો જન્મ થાય ને તો હું પેડામાં તોલી. તે વળી બરિયા બાજી મંદિરે 25 કિલો પેડા ગોમમાં વેચાતા. અને એની પછી આ એવી આવી છે ને રેલી આવી છે. તો પશુપાલકનો એક શોખ કહી શકાય, કારણ કે ગાય પ્રેમ છે એમનો, અને તેમને એ ગાય પેડાની અંદર તોલેલી છે, અને એ જે પણ પહેલા પેડા થયા હતા તે ગામની અંદર બેસેલા. તો આ એક શોખ કહેવાય. પશુપાલન કરવું એ મહત્વનું નથી, પણ તેની સાથે સાથે જોડાઈ રહું છું, એના સાથે સાથે જીવ રાખવો એ મોટી વસ્તુ છે. અને બંને નસલ, આ બંને નસલની ભેંસ છે તે એક ટાઈમનું 12 લીટર દૂધ આપે છે. તેના રીતે ઉત્સવ ભાઈ આપણને માહિતી આપે. એ વખત વિવાહ એના 20 દિવસ થયા હતા, 6 લીટર દૂધ આવતું હતું. પછી બરોબર ખોરાક ઉપાડ્યો એટલે 10 થી 12 લીટર દૂધ થયું. અને હાલમાં 7 મહિનાની ગાભણ છે તો 8 લીટર દૂધ 2 ટાઈમ આપે છે. ક્યારે લાયેલા છો તમે? લાયેલો ઓગસ્ટ મહિનાની આસપાસ. આ સાલ લાયેલા? હા, જુલાઈ ઓગસ્ટ મહિના. તો આગળ એના પર બચ્ચા લેવાની ગણતરી છે પછી સારા પણ એમાં એવું છે ને કે જો બિંદરમાં સારી પાડી આવે ને તો ઉછેર કર્યું, ને તો પછી પણ આ ભેંસ ની ખાસિયત છે કોણ બચ્ચું નહીં જોઈતું. એમની ખોણ જ જ આપે છે, બચ્ચું જોઈતું નહીં. આને ઘણી જગ્યાએ પશુપાલકોને અમે જોઈએ છે કે સારી મોંઘી ભેંસ એક વખત લાવતા હોય છે ને સારા પાડા જોડે ક્રોસ કરાય અને તેની પાડીઓ ઉછેર કરતા હોય છે, તે રીતે બેનિફિટ લેતા હોય છે. તો ઉત્સવભાઈનું પણ એવું જ છે કે જો સારી પાડી આવી જાય તો આવનારા સમયમાં ઓનાથી પણ સારું દૂધ આપી શકે, કારણ કે બ્રીડ વાળી ભેંસ કહેવાય. અને ટાઈમનું 12 લીટર ભેંસ દૂધ આપતી હોય તો સારું કહેવાય. અને ગાયો પણ 12 લીટર દૂધ નથી આપતી ઘણી જગ્યાએ, તો ભેંસ આટલું દૂધ આપે અને જો પોસ્ટ પ્લસ થાય તો સારા એવું આપણને ઇન્કમ થાય, અને તબેલાની અંદર પણ સારું એવું પોસાય જાય આપણને. કિંમત જાણીએ આપણે. 1,11,000 ની ખરીદી છે મારી. 12 હંગાથી 1,15,000 માં પડી. ક્યાંથી થાય છે? આ આઈસ આડેસરા બહુ જ રાજી બાજુ છે. બરાબર. સુંદરાણા એક રબારીની ભેંસ છે, એને ઘરની ઉછેર કરેલી હતી. પછી ત્યાંથી મૂળ આવ્યો મારા ઘેર. ગઈ સાલ 7 લીટર 6 લીટર 7 લીટર ની આ વખત આવી છે. 8 લીટર દૂધ આવે છે. હાલ 3 મહિનાની ગાભણ છે તો 2 ટાઈમ 6 લીટર દૂધ આપો. તો આ પેલી શીંગડી કહેતા હોય ને તે બંની ઘણી કમેન્ટો આવે છે. તો આ શીંગડી છે તે બંની પેલી કરે છે બધા જે ઓરિજિનલ બનીને આવી શીંગડી હોય તો આ દેખાય અને જોઈ શકો. આ 6 ની આસપાસ 6 લીટર ની આસપાસ દૂધ આપે છે, પણ એક ખાસિયત હોય ઘણું ઘી વધારે થાય છે. ઘેર ઘી બને તો થાય એ જે મખણ આવે છે ને એ વધારે આવે છે. એટલું વાળું દૂધ આવતું હોય તો હું જનરલ મજા જાય 6.5 ની આસપાસ 7 ની આસપાસ પર. બીજી ભેંસો ઓછી હોય ને એવી રીતે હેડ અંગારો એમ. 65,000 ની ખરીદી છે. હાલ ગાભણ 3-4 મહિનાની ગાભણ છે અને બંને ટાઈમ પોત લીટર દૂધ આવે. એવું નથી કે વધારે મોંઘી જ બે. આ ભેંસ મારા પપ્પાના દૂધ 40,000 માં જ લાયા છીએ.
વર્ષે વર્ષ વી આવવાનું. બીજા નંબરમાં કે વર્ષે વર્ષ પાડ્યું આવશે, પણ એ પાડ્યું એકલી તમે 2-3 લાખ ની વેચીએ. બરાબર. તો એટલે બે જોરદાર છે. ભેંસ તેમની લકી કહેવાય, જે આખા તબેલામાં બધી જ પાડીઓ આવે છે, કારણ કે અત્યારે શું છે, બુલ આવે તો તેને સાચવવો પડે, અને પાડી આવે તો તમે સાચવો તો આવનારા સમયમાં ભેંસ તૈયાર થઈ જાય. અને ઓની એટલી એક એવી ખાસિયત છે ને કે દર ચોમાસાના ભાદરવાના જે તારા બાબજીનો મેળો ભરાય છે ને એની આસપાસ આ ભેગી રહે જ જાય મહિને. એમાં એવું છે ને કે જો બિદ્દણ કરાવીએ ને, ગઈ સાલ મેં બિદ્દણ થી કરાવ્યું હતું, તો બિદ્દણ થી મને રિઝલ્ટ નતું મળ્યું, તો મારા પપ્પાને એક દોસ્તાર છે એમને મને પાડું આપી હતું. તે પાડું આપ્યા પછી આ ભેંસો બધી જે કુવા ચરવા જતી ને તો કારણે પ્રજનન ક્રિયા થઈ જતી, અને તારી હાલ માર પાસે 19 ભેગું ગાભણ છે. તો તમે સમજી શકો છો કે એમના ફાર્મ ઉપર આ ભેંસો બધી જ 6 મહિના છૂટી જાય છે, તે વખતે એમની જોડે બુલ હોય, પાડો હોય, એટલે ઓટોમેટિક જ્યારે પણ ભેંસ કોઈ પણ ગરમીમાં આવી હોય તો તમારે ધ્યાન પણ ના રાખવું પડે, એના લખે ક્રોસ થઈ જાય, અને આવનારા સમયમાં તે આપણે ધ્યાન પણ ના આપવું પડે. અને એઆઈમાં કેવું હોય કે તમારે ટાઈમ ટુ ટાઈમ લાડી ચેક કરવી પડે, પછી લાડી ચેક કર્યા પછી ડોક્ટરને ફોન કરવો પડે, ડોક્ટરનો ટાઈમ પ્રમાણે એ આવે, પછી હિટમાં આવી શકે નથી આવી, એઆઈ કર્મચારી કરીને જતા રહે. પણ તમારે જો ફાર્મ ઉપર આટલી ભેંસો હોય 20-25 અને તમે પાડો રાખો છો તો ઉત્સવભાઈને જેમ તો ક્રોસિંગ કરવામાં સારું રહે, અને વર્ષે વર્ષ ભેંસો પણ વિવાય. બેનિફિટ સારું રહે, પર 1 વર્ષની નથી, 5 મહિના એટલે 8 મહિનાની ઉંમર છે તારી હાલમાં. અત્યારે દૂધ ધાવે છે, અને બીજા નંબર 8 કે 9 વચુડશે આ રેલીને. 7 મહિનાની છે, જેથી 1 વર્ષના થી ધાવે છે, અને એના બાવલાની અંદર હાથ વચળ છે, તો એક સારી બ્રીડની છે, અને અત્યારે પણ એ સારી મજબૂત ગાય છે. જો લગભગ 1 વર્ષની થશે તો એક મજબૂત ગાય તૈયાર થશે તેમના ફાર્મ ઉપર. અને તે પોતે ગીર ગાય તો ખાલી દૂધ ખાવા માટે અને ઘી ખાવા માટે જ રાખી, સેવા કરવા, રોટલું ખવડાવવા, એની માવજત કરીએ તો આ નથી ઘણી જગ્યાએ હોતું કે ગીર ગાયો રાખવાથી આ ફાયદા થાય, આ ફાયદા થાય, પણ એની સેવા જ કરીએ છીએ, અને ખવડાવીએ પીવડાવીએ છીએ એમાં મને. તો એમની સેવા તમે જોઈ શકો છો કે 5 મંથની અંદર વાછરડી કેટલી મજબૂત તૈયાર થઈ છે. તો સેવા ખાલી કહેવાથી સેવા નથી થતી, આ વાછરડીના શરીર ઉપર તમે જોઈ શકો છો કે કેટલું મજબૂતાઈ આવી છે. પણ એ બધું સોલ્યુશન થયા પછી ઘા ભણે છે, હાલ 6 મહિનાની ઘા ભણશે, અને હાલમાં 5 લીટર દૂધ 2 ટાઈમ આપે છે. આ 1,15,000 ની ખરીદી છે. આ બેસરી 1,20,000 ની ખરીદી છે. એવું છે કે બચ્ચું ના છે, સીધું ગાયના બેઠા દૂધ જ કાઢવાનું, કોણ બણ જોઈએ ના. સારી આ 1,20,000 ની ખરીદી છે, પણ ખોણ બણ ના જો ડાયરેક્ટ બે જવાનું. બસ આ ભેંસ પેલી ભેંસ ને 2 જોડે આવેલી છે, જે 10 લીટર વાળી કીધી પહેલી બતાવી તમને ભેંસ પેલા વિડીયો, એ અને આ 2 જોડે આવેલી છે. બેની એક જ રાખી કિંમત, પણ બચ્ચેથી જોઈએ છે. હાલ 4-5 મહિનાની ઘા ભણશે, અને 6 લીટર દૂધ 2 ટાઈમ આપે. આ 1,30,000 ની ખરીદી છે, પણ 5-6 લીટર દૂધ 2 ટાઈમ આવશે. વિવાય 7 થી 7.5 લીટર દૂધ આવે. ધારુસણ બાજુથી લાયેલા છે. આ ભેંસ નું પેલા વેતરમાં 6-6.5 લીટર દૂધ આવતું હતું, બીજા વેતરમાં 7+ થયું, અને આ વેતરમાં થોડી બીમારી દેની તકલીફ છે ને એના કારણે 7 લીટર જેટલું તો હાલતી જ હતી, પણ હાલ 1.5 વર્ષની વિવાયેલી છે, 2 ટાઈમ 3-3 લીટર દૂધ આપે છે, અને 6 મહિનાની ગાભણ છે. ઉત્સવભાઈ, આમ તમે તમારી બધી ભેંસો બતાવી એમ, તો લગભગ અમે જે પણ વિડીયો બનાવ્યા છે એ બધી ગાયોના જ વિડીયો છે. તો તમારું આ ફાર્મ છે ભેંસોનું છે, તો ભેંસોનું ફાર્મમાં કઈ તકેદારીઓ રાખવાની હોય પશુપાલક? ભેંસોના ફાર્મમાં તકેદારીઓમાં તો કેવું છે ખબર છે, માણસ થી કરતા હોય ને એના કરતા જો આપણે દાખલા તરીકે માણસ ને સવારે દૂધ કાઢ્યું હોય એ જગ્યાએ આપણે પોતે ઘરનું માણસ જે વ્યક્તિ કામ કરે ને એમાં તમારે ચોક્કસ કાળજીપૂર્ણ કામ કરે. અને માણસને કેવું હોય કે આપણું આટલું કામ થઈ ગયું એટલે બે જવાનું, પણ આપણે એક જાતે એવું છે ને આપણે જાતે કરીએ ને તો ઓમાં કોઈ તકલીફ જ ના હોય, બધી તકેદારી જાતે રાખીએ તો. બીજી વસ્તુ, એક બીમારીઓ કેટલી આવે છે ભેંસોની અંદર? ભેંસોમાં બીમારીઓ તો કોઈ જાતનો બીમારી અત્યારે તો હાલ તો નહીં, પણ કહેવાનો મતલબ એમ કે બીમારી કોઈક 2 વર્ષ જે પ્રજનન ક્રિયા હોય કોઈક 2 સક્સેસ નહીં જતી, કોઈક વખત એ બીમારી, બીજી તો આમાં કોઈ બીમારી આવતી નહીં. પછી
અમુક ભેંસોનું એવું થતું હોય છે કે બચ્ચું મરી ગયું પછી દૂધ ના આપતી હોય એવું બને છે ખરું? હા, એ બચ્ચું મરી ગયું એ પછી દૂધ નહીં આપતી એવા ઘણા કેસો બને છે. પણ મારા ફાર્મમાં તો એવી કોઈ ભેંસ નહીં કે બચ્ચા વગરના જ બધી દૂધ આપી જ દે છે. તો બીજી વસ્તુ એ કે હવે ભેંસ તૈયાર થઈ ગઈ સર, એના વિવાણ સુધી હા. 9મા મંથની અંદર હોય છે, તો તે સમયની અંદર ભેંસને કેવું ખાંડદાણ આપવાનું હોય ને કેવી તૈયારીઓ કરવાની? અ, ભેંસો વધારશે એના કારણે અમે 10મા મહિના 15 દિવસ જોય એટલે બાકીના જે 15 દિવસ રહ્યા એમાં 2 ટાઈમ અડરવીટની ગોળીઓ પછી મેટોબોલાઇટ પાવડર અને એ આપીએ છીએ. અને વિવાહમાં કોઈ તકલીફ એવી પડતી નથી. ખેતરમાં જાય તો ખેતરમાં વિવાઈ જાય, એવું કોઈ તકલીફ આવતી નહીં. જાતે બચ્ચું ખેંચવું નહીં પડતું, અને વિવાઈ જાય. બોડી સ્ટ્રક્ચર જળવાઈ રહે એના માટે કેટલું ખાંડદાણ આપવું પડે ભેંસને? મિનિમમ એક ભેંસ નો આશરે 5 કિલોની આસપાસ સવાર નું 5 કિલો વધારે દૂધ આપતી હોય ને એનો પ્લસ થવા જાય. હા, એટલે એ તો દૂધ પ્રમાણે હોય અને એનું જે દૂધ વધારે હોય તે પ્રમાણે આપવું પડે. 3:45 નો સાંજે બી 4:45 એક જ ટાઈમ. અને મિલ્કિંગ મશીન વાપરેલું ખરું તમે? ના, બધું હાથેથી જોઈએ છે. અમારે તબેલામાં કોઈ પણ જાતનું માણસ કામ કરતો નથી. બધું જે દૂધ કાઢવાનું ખોણ દોણ જે બધું કામ છે એ જાતે કરીએ છે. ખાલી એક ભાઈ આવે છે થોડી હેલ્પ વાયદું નાખવાની કરે છે, બાકી બીજું બધું કામ જાતે. દોવા બોવાનું જાતે. ચોય જવું હોય આવું હોય તહેવાર પ્રસંગ તો હાચવીને વળું કામ પતાય ને બીજું બધું કામ આગળ કરવાનું. તો આટલી ભેંસો તમે સાચવી રહ્યા છો તો તમને સારું એવું બેનિફિટ થતું હશે, તો કેટલું બેનિફિટ થાય મંથલી? મંથલી 3-3.25 લાખની અંદર 3-3.25 લાખ જેટલું દૂધ થાય છે. એટલે અમારે 10 દારે 1 લાખ 10,000 1,05,000 એટલું દૂધ થાય છે. અને મંથલી 1.5 લાખ રૂપિયાની બચત કરી. તો દૂધમાં કેવું હોય કે 40 થી 50% તો માર્જિન રહેતું જ હોય, કારણ કે જાતે કરતા હોય માણસથી કરતા હોય તો ઓછું રહેતું હોય. ઓછું રહેતું. તો તેમનું લગભગ મંથલી 1.5 લાખ રૂપિયા બેનિફિટ થાય. તો તમે બહાર નોકરી કરતા હોય, બીજો ધંધો કરતા હોય એના કરતા પશુપાલન સારું છે. તમારી જોડે સારી એવી જમીન હોય અને જો પાણીની સુવિધા સારી હોય તો તમે પશુપાલન કરી શકો છો. તો તમારી ભેંસો બધી ખરીદેલી છે તો ટોટલ અમાઉન્ટ કેટલું થતું હશે ભેંસોનું? તો આટલા લાખ સુધીની હશે તો 25-30 લાખની માલ હે મારા ઘેર ગાય વાથી. પણ હાલ આ વસ્તુ એક લેવા જઈએ ને તો 5-10 લાખ રૂપિયા વધી જાય. દાખલા તરીકે પેલી બે અમે 1.5 લાખમાં લીધી છે, એ બનીની બે આજ 2.5 લાખમાં વેચાય. આટલું મોટું ફાર્મ ઉત્સવભાઈ ઓપરેટ કરી રહ્યા છે તો એમના એજ્યુકેશન વિશે માહિતી લઈએ કે કઈ રીતનું એજ્યુકેશન છે ને આગળ ફાર્મ ઓપરેટ કરે છે, સાથે સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે ને નોકરી પણ કરવા માટે તૈયાર છે. તો આપણે ખાલી એક જ ધંધા ઉપર ના રહીએ, તેમની જે વિચારધારા છે તેમનો એક વિચાર લઈએ અને આપણા જીવનમાં પણ થોડી વેલ્યુ એડ થશે. BA ની ડિગ્રી પછી મેં B.Ed માં એડમિશન લીધું. B.Ed માં હાલ વાત કરીએ તો મારું લાસ્ટ યર ચાલુ છે અને શામપુર ગામમાં મારી ઇન્ટર્નશિપ ચાલુ છે. સાહેબ ભાઈ કોઈક દિવસ ના આવવાના હોય તો મને ટોકન બોલાવે છે ક્લાસ લેવા માટે છોકરાને. હું જવું એ છું નથી પણ કોઈ ડોક્ટરની સલાહ લેવો અને કોઈ પણ ઇન્જેક્શન મૂકવાનું હોય કે કોઈ પણ દવા કરવાની હોય મેડિકલમાંથી ઇન્જેક્શન લાવીને ઘેર જાતે હું આપી શકું છું. થોડો ઘણો એવો અનુભવ છે. કયો કોર્સ કરેલો છે તમે? હું એગ્રી એન્જિનિયરિંગ કર્યું છે પણ મને પહેલાથી રસ વેટેનરીમાં હતો. એટલે આ ડોક્ટરો આવતા જતા હોય કોઈ દવા કરતા હોય તો હું ધ્યાન રાખી અને મેડિકલમાંથી કોઈ પણ દવા લાવીને કરવાની હોય તો હું કરી શકું છું. એટલે તાત્કાલિક કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય ને વેટેનરી ડોક્ટર ના આવી શકતા હોય તે સમયે ઉત્સવભાઈ જાતે હેન્ડલિંગ કરી લે. અને પશુનું કેવું હોય કે તાત્કાલિક ટ્રીટમેન્ટ થાય તો સારું રિઝલ્ટ, જલ્દી રિકવરી થાય. ટાઈમ એનો ઓવર થાય તો પછી તે બીમારી પણ વધતી હોય છે. તો આટલું આપણું થોડું નોલેજ હોય તો આપણે પશુપાલન ક્ષેત્રે સારું એવું કાર્ય કરી શકીએ. આજે આ ભાઈઓ આપણા ઘેર આવ્યા છે વિડીયો બનાવવા. એક તો આમ સારું કામ કહેવાય એમ કે એમના મનમાં એવું થયું કે આ ઉત્સવભાઈની બેસો આપણે હું વાત કરી હતી એમને એક વખત અને એમનો વિડીયો મેં જોયો તો પછી મને એવું થયું કે આ ભાઈને બોલાવું અને મારો એક જ મેસેજ સંગાથી મને રિપ્લાય આલ્યો અને બીજા કે ત્રીજા કે ચોથા દિવસે મારા ઘેર આવીને મારા ફાર્મ ઉપર બધું શું કહેવાય કઈ રીતે બધું હું હેન્ડલિંગ કરું છું એ બધું પૂછતાછ માટે બીજા 2-4 દિવસ પછી આયા અને મને એ આયા એટલે સારું લાગ્યું એમનું કામ ગમ્યું એમ તરત ને તરત.